5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નડિયાદ જિલ્લા પંચાયત ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ। સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર અંકુશ લાવી નડિયાદને ક્લીન સિટી બનાવવા સહયોગ આપવા નગરજનોને કલેક્ટરશ્રીની અપીલ। આજે વિશ્વભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતની થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ મહત્વપૂર્ણ દિવસે ખેડા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ જિલ્લા પંચાયત ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે સંકલ્પ લીધો હતો। તેઓએ પ્લાસ્ટિકની વસ્તુઓના સ્થાને પર્યાવરણ મિત્ર ઉત્પાદનોનો વપરાશ કરવા માટે શપથ ગ્રહણ કર્યા હતા। આ અવસરે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.બી. દેસાઈ અને DRDA ડાયરેક્ટર શ્રી લલિત પટેલ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રવૃત્તિ દ્વારા તેઓએ પર્યાવરણ જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશો સમાજને આપ્યો હતો। કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ખેડા જિલ્લાવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે જનતાને પ્રોત્સાહન આપ્યું હતું। કલેક્ટરશ્રીએ ખાસ કરીને નડિયાદને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાની દિશામાં નાગરિકોને સહયોગ આપવા વિનંતી કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે દરેક વ્યક્તિએ પોતાના ઘરથી જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાની શરૂઆત કરવી પડશે। આ ઉમદા કાર્યમાં તમામ નગરજનોએ પ્રતિબદ્ધતા સાથે સહભાગિતા થવા તેમણે અપીલ કરી હતી।